પાવર ગ્રીડ લાઇન એટલે વીજળી મોકલવાના મોટા તાર અને ટાવર. આ લાઇન પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવે છે. ગુજરાતમાં ખેતરોમાંથી પસાર થતી આ લાઇન અને યોગ્ય વળતર ન મળવાના કારણે ખેડૂતો દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાસોટ પંથકના ખેડૂતો ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છે. ખેડૂતોની મુખ્ય માંગ જમીન સંપાદન માટે યોગ્ય અને પૂરતું વળતર આપવાની છે. પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં સરકારના પરિપત્ર બાદ પણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે. મારી પાછળ તમે આ જે ટ્રેક્ટર છે તે જોઈ શકો છો. અંકલેશ્વર અને હાસોટ પંથકના જે ખેડૂતો છે તેમની ટ્રેક્ટર રેલી છે. બીજી તરફ આમોદ અને વાગરાના ખેડૂતો પણ ભરૂચ કલેક્ટર કચેરી તરફ જે છે તે કૂચ કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોમાં બારોબાર આક્રોશ જોવા મળી રહ્યો છે. આપણી સાથે કેટલાક ખેડૂત આગેવાનો છે, તેમની સાથે વાત કરીશું. સરકાર દ્વારા જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારબાદ પણ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આની પાછળનું કારણ શું? સરકારે જે જૂનો પરિપત્ર હતો જંત્રી ભાવે આપતા હતા ને હવે બજાર ભાવે આપે છે, એમાં કશો ફેરફાર છે નહીં. આ જમીન ઉપર સાબિત થયું છે. અમરેલી જિલ્લામાં એક લાઈન મેં જે કામ ઊભું રાખ્યું જેટકો કંપનીનું, તેમાં જે ખેડૂતોને જંત્રી પ્રમાણે વળતર મળતું હતું એ જ વળતર બજાર કિંમત પ્રમાણે મળે છે. કેમ કે જે કમિટીની રચના કરવામાં આવે છે તદ્દન ખેડૂત વિરોધી છે. એટલે કે જે 20% 30% ખેડૂતની બજાર કિંમત કરતા ઓછો ભાવ આપે તો જંત્રી હારવારી ભાવ આવી જાય. એટલે કે ખેડૂતને નવા પરિપત્ર પ્રમાણે પણ નુકસાન નહીં જ છે. જંત્રી પ્રમાણે કે બજાર ભાવ પ્રમાણે બનાવમાં કશું ફેરફાર છે નહીં. ખેડૂતોને જે નવો પરિપત્ર છે તેના કારણે પણ નુકસાની જ છે. આજે તમારી મુખ્ય શું માંગણીઓ છે? અમારી એક જ માંગણી છે. પહેલેથી જ અમારી જે માંગ છે કે અમને માર્કેટ રેટ નોટ જંત્રી, સરકારશ્રીએ પણ એ કીધું કે જંત્રી પ્રમાણે માર્કેટ રેટ, અને એ માર્કેટ રેટ માટે જે વેલ્યુઓ સરકારશ્રીએ 6000 વેલ્યુઓનું લિસ્ટ આપ્યું છે ને એ 6000 વેલ્યુઓ નોન એગ્રીકલ્ચરના છે. એક પણ એગ્રીની ડિગ્રી વાળો વેલ્યુઓ નથી 6000 ની અંદર. 6000 વેલ્યુઓનું લિસ્ટ જે સરકારશ્રીએ આપ્યું છે એની અંદર બધા જ વેલ્યુઓ નોન એગ્રીકલ્ચરના છે. એક પણ વેલ્યુઓ એગ્રીકલ્ચરના નથી. અને છતાં સરકારશ્રી એમ કહેતી હોય કે આ વેલ્યુઓ પાસે તમે વેલ્યુ કરો. અમારે વેલ્યુ માર્કેટ રેટ જોઈએ છે, નહીં કે જંત્રી પ્રમાણે. એટલે 4 ગણા પહેલેથી અમારી માંગ છે. અને વાણિજ્ય જંત્રી જો રાજસ્થાન સરકાર રાજસ્થાનની અંદર આપતી હોય ખેડૂતોને વાણિજ્ય જંત્રીના 4 ગણા, જો નવસારીની અંદર નવસારીના કલેક્ટર વાણિજ્ય જંત્રી પ્રમાણે આપતો હોય તો ગુજરાત સરકાર સમાન સિવિલ કોડ લાવતી હોય તો ગુજરાત સરકારની ફરજ પડે કે એક સરખું વીજ ટાવરનું વળતર દરેક ખેડૂતને મળવું જોઈએ. અને આપણી સાથે યુવા ખેડૂત પણ છે. તમારી શું માંગણી છે? કયા માંગણી સાથે તમે કલેક્ટર કચેરી ગયા? અમે કલેક્ટર એ માટે ગયા છે કે ખેડૂતની પૂરેપૂરી માંગ પૂરી કરો તો વળતર સારું મળે એના માટે ગયા છે. ખેડૂતોમાં જે છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોઈ શકો છો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોની જે રેલી છે તે નીકળી છે અને તબક્કાવાર ખેડૂતો ભરૂચ કલેક્ટર કચેરી કૂચ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો દ્વારા ટ્રેક્ટર રેલી યોજીને પાવર ગ્રીડ લાઇન માટે જમીન સંપાદન સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ટ્રેક્ટર રેલીના પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. ખેડૂતો ભરૂચ કલેક્ટરને રજૂઆત કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે રેલી અટકાવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ખેડૂતો રસ્તા પર બેસી જતા અંકલેશ્વર ભરૂચ રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. વિરોધના પગલે અંકલેશ્વર ભરૂચ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. આશરે 2 થી 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન પોલીસ અને ખેડૂત આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. પાવર ગ્રીડ લાઇનના વિરોધમાં ભરૂચ જિલ્લામાં ખેડૂતો દ્વારા આજ રોજ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી હતી, પરંતુ ટ્રેક્ટર રેલીને ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે અટકાવી દેવામાં આવતા ખેડૂતો દ્વારા જે છે તે રસ્તા પર બેસી અને ચક્કા જામ કરી દેવામાં આવ્યો છે. એક પણ વાહન પસાર ન થઈ શકે એ રીતના વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સાથે જ જે ટ્રેક્ટરો છે તેની લાંબી કતારો જે છે તે જોવા મળી રહી છે. બીજી તરફ ખેડૂત આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. જે ટ્રેક્ટરો આડા કરી અને ખેડૂત દ્વારા રસ્તો જામ કરી દેવામાં આવ્યો છે. ખેડૂતો યોગ્ય વળતરની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરીનો ઘેરાવો કરવા જઈ રહ્યા હતા ત્યારે જે છે તે આ પરિસ્થિતિનું જે નિર્માણ છે તે થઈ રહ્યું છે. જોઈ શકો છો કે પોલીસ અધિકારીઓ જે છે તે સમજાવટ કરી રહ્યા છે. ખેડૂત આગેવાનો સાથે વાતચીત ચાલી રહી છે, પરંતુ છેલ્લા અડધાથી પોણા કલાક સુધી જે ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો માર્ગ છે તેના પર ચક્કાજામ જેવી પરિસ્થિતિ છે તો તેનું નિર્માણ થયું છે.
ખેડૂતો દ્વારા જે બપોરના તડકામાં રસ્તા પર બેસી અને જે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આપણી સાથે ખેડૂત આગેવાન છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. તમારી શું માંગણી છે અને હાલમાં પોલીસનું શું કહેવું છે? અમારી આ એમઆરસી નો વિરોધ છે. અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે કે અમને જંત્રી નહીં પણ માર્કેટ રેલીને 4 ગણા અને વાણિજ્યને 4 ગણા આપો, કાં તો 2 કરોડ રૂપિયા ઠામકાને આપો, કાં તો પછી દર મહિને માસિક ભરું 50-70 રૂપિયા આપો. આ માંગ લઈને અમે આજે એસપી સાહેબની પરવાનગી લીધી, તેમ છતાં પોલીસ ખેડૂત વિરોધી બનીને અને ખોટી રીતે રોકવામાં આવી રહ્યું છે. એ અમારો વિરોધ છે. ખેડૂતની જે રેલી છે તે ખોટી રીતે રોકવામાં આવી રહી હોવાનું કેવું છે? તમને પૂછવા માંગીશ, રેલી પોલીસ દ્વારા અટકાવી દેવામાં આવી છે, શું કેવું છે પોલીસનું? એક દેશ બે નિયમ. સત્તા પક્ષને રેલી કરવી હોય, રેલો કરવો હોય તો કાંઈ વાંધો નથી. ખેડૂત રેલો કરે, રેલી કરે તો બધો વાંધો છે. એટલે હું ખેડૂત આતંકવાદી છે? જ્યાં જાય ત્યાં રોકવાની જ વાત. ગાંધીનગર જાય તો 144 લગાડી દે, ભરૂચ આવે તો ત્યાં રોકી લે. કેમ? કોઈના બાપનું ગુજરાત છે આ? ખેડૂત અમારા બાપ ખેડૂતનું ગુજરાત છે. જય જવાન, જય કિસાન. જે છે તે આક્રોશ જોવા મળી રહ્યો છે અને રસ્તા પર બેસી જે છે તે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. પાછળ જે છે તે વાહનોની લાંબી કતાર છે તે જોવા મળી રહી છે અને વાહન વ્યવહાર ભરૂચ અંકલેશ્વર માર્ગ પર ઠપ થઈ ગયો છે. ત્યારે પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે, પરંતુ હાલ ખેડૂતોની એક જ માંગ છે કે ટ્રેક્ટર દ્વારા જ ખેડૂતો કલેક્ટર કચેરી પહોંચે અને કલેક્ટરને રજૂઆત કરશે. પરંતુ હાલ પણ જે છે તે ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ખેડૂતોમાં જે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અને હાલ જે ઘર્ષણ છે તે ઉગ્ર બને તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. ત્યારે આ દ્રશ્યો ભરૂચ અંકલેશ્વર માર્ગ વચ્ચેના છે કે જ્યાં ખેડૂતોની ટ્રેક્ટર રેલીને અટકાવી દેવામાં આવતા હાલ ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કેમેરામેન વિનેશ પટેલ સાથે જય વ્યાસ, કનેક્ટ ગુજરાત, અંકલેશ્વર. અસરગ્રસ્ત ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા વળતર અંગે જાહેરાત કરવામાં આવી હોવા છતાં તેમની માંગણીઓનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી, જેના કારણે ખેડૂતોમાં આક્રોશ યથાવત છે. હવે ખેડૂતો દ્વારા સ્પષ્ટ માંગ કરવામાં આવી છે કે પાવર ગ્રીડ લાઇન માટે સંપાદિત થતી જમીનનું યોગ્ય મૂલ્યાંકન કરી પૂરતું વળતર આપવામાં આવે. માંગણીઓનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી છે. આખરે રેલીને આગળ રવાના કરવામાં આવી હતી તો બીજી તરફ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ઘર્ષણ બાદ અંકલેશ્વર, હાંસોટ તેમજ જંબુસર આમોદ પંથકના ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. ભરૂચ જિલ્લાની અંદર ઘણા સમયથી હાઈ ટેન્શનની લાઈનને લઈને ખેડૂતોનો વિવાદ થઈ રહ્યો છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જે અમારા ખેતરમાંથી જે હાઈ ટેન્શનની લાઈન પસાર થઈ રહી છે તેનું વળતર નથી મળી રહ્યું, જે વળતર મળવું જોઈએ તે નથી મળી રહ્યું અને જે ખેડૂતો છે તેમની મોંઘામાંની જે જમીન છે તે સંપાદિત કરવામાં આવી રહી છે. આપણી સાથે ખેડૂત છે નોફલભાઈ, તેમની સાથે વાત કરીશું. નોફલભાઈ, કઈ રીતેની પરિસ્થિતિ છે અને આજે શા માટે રેલી કાઢો? અમારી જે 5 પ્રશ્નો છે ભરૂચ જિલ્લાના, જે કે હાઈ ટેન્શન લાઈનો જે જાય છે આ જે અને પ્રોજેક્ટોના કારણે જે પાણી ભરાવાની સમસ્યા થાય છે, ખાતરની અછત છે, રિસર્વેનો પ્રોબ્લેમ છે, વિવિધ માંગો લઈને આજે ભરૂચ જિલ્લાના ખેડૂતો જે માંગો ન સ્વીકારતા આખરે રસ્તા પર ઉતરેલા છે. તાલુકાના ખેડૂતો ટ્રેક્ટર રેલી કાઢેલી છે. પોલીસ દ્વારા ટ્રેક્ટર નહીં લઈ જવા ના પાડવામાં આવે, સિટીમાં જે અલગ અલગ વિસ્તાર પાર્કિંગ કરવામાં આવે. જોઈ શકો છો કે ખેડૂતો છે તેમને ટ્રેક્ટર નહીં લઈ જવા માટેની પોલીસે ના પાડી છે, જેના કારણે અહીં જે થામ છે ત્યાં ટ્રેક્ટરોની પાર્કિંગ કરવામાં આવી છે. ખેડૂતોનું મુખ્ય માંગ છે કે જે અમને વળતર મળવું જોઈએ તે વહેલી તકે મળવું જોઈએ અને વળતર પણ જે બીજા જિલ્લાઓમાં જે વળતર મળે છે તે પ્રમાણેનું વળતર મળવું જોઈએ. રાકેશ સોમલ, કનેક્ટ ગુજરાત, સહયોગી વિરેન્દ્ર પાટીલ સાથે.